રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તમામ શહેર, જિલ્લા તેમજ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે। જ્યારે કોઈ પોલીસનો કર્મચારી યુનિફોર્મ પહેરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની વિપરીત અસર લોકો ઉપર પડતી હોય છે, જેના કારણે પોલીસની છબી ખરડાય છે। પોલીસની ટ્રાફિકના નિયમો તોડવાની નીતિના ઘેરા પ્રત્યાઘાત પડતા હોય છે અને વાહન ચાલકો પણ નિયમોની એસી તેસી કરતા હોય છે। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા સુરેન્દ્રનગરના ખોડુ ગામના આ વિડીયોમાં જે વ્યક્તિ વિડીયો બનાવી રહ્યા છે તે ગામના સરપંચ હોવાની વાત કરે છે અને કહી રહ્યા છે કે જુઓ ભાઈ, દેશી દારૂનો ધંધો કરે છે। આ સમયે એક શખ્સ કપડાની થેલીમાં પોટલીઓ ભરતો જોવા મળી રહ્યો છે। થેલીમાં દારૂ ભરીને નજીકમાં રહેલી ઇકો કારમાં રાખી દે છે અને બાદમાં કહેતો સંભળાઈ રહ્યો છે કે શું કામ અમને ગરીબ માણસોને હેરાન કરો છો। સુરતમાં વારંવાર વિવાદમાં આવનાર અલથાણ પોલીસના ડી સ્ટાફના કર્મચારી વિજય ડામોર નામના જમાદાર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે અને પોલીસ પર સવાલો ઊભા કરાવ્યા છે। વિજય ડામોર નામના જમાદારે ચાઇનીઝ ફૂડનો વેપાર કરનાર લારીવાળાને 30થી વધુ તમાચા ફટકારવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેને લઈ તેના કાન પણ સૂજી ગયા હોવાનું સામે આવ્યું છે।